પ્રમુખ વાણી. બીજું દૂધી. દૂધી છે ને, દૂધી આખી દૂધી હોય લઈ અને કદાચ પેલી જાડી હોય બહુ નહીં પણ પાતળી દૂધી હોય તો લઈને અડધી દૂધી કાપી નાખવી, એને ઉપરની છાલ છોલી નાખવી. છાલ છોલીને નાના ટુકડા કરીને મિક્સચર મશીનની અંદર નાખી અને 7 પત્તા તુલસીના અને 7 પત્તા ફુદીનાના એની અંદર નાખીને બરાબર ક્રશ કરી નાખો. અને ક્રશ કર્યા પછીથી એને નીચે ઉતારી અને ગાળી લો. ગાળ્યા પછીથી એની અંદર સંચર નખાય, સંચર અથવા તો સિંધવ મીઠું એ નખાય. એ નાખીને તમે લો ને, હવે કેટલું માપ લેવું કે 200-300 ગ્રામ લેવું, લગભગ એથી વધારે લેવાની જરૂર નથી. એ લો તો એનાથી ફાયદો શું થશે? એક તો બ્લડ પ્રેશરમાં ફાયદો કરશે ને બીજા નાના મોટા ઘણા ફાયદા છે, ગણાવવાની જરૂર નથી. પણ બીજો મોટામાં મોટો એનો ફાયદો શું છે? પ્રોસ્ટેટ છે ને, પ્રોસ્ટેટ, એ પ્રોસ્ટેટની તકલીફ પણ નહીં થાય. બીજા તો ફાયદા છે પણ પ્રોસ્ટેટની તકલીફ નહીં થાય. પ્રેશરમાં પણ મદદ કરશે, બીજા ઘણામાં મદદ કરશે આ દૂધીનો જ્યુસ. હવે 2 રીતે છે. હવે જો તુલસીના પત્તા ન નાખે અને આ ફુદીનો ન નાખે અને એકલો જ્યુસ લે તો એના ફાયદા છે જ પાછા જુદા. પણ પ્રોસ્ટેટ માટે હોય તો પ્રોસ્ટેટ માટે આ રીતે કરે ને તો એને પ્રોસ્ટેટની તકલીફ દૂર થઈ જશે. અને બીજું બ્લોકેજ, જે બ્લોકેજ થાય છે ને એ બ્લોકેજને પણ ખોલી નાખશે આ. એટલે એ એક લેવાનો રાખો દૂધીનો જ્યુસ. એની અંદર 7 પત્તા ટુકડા કરીને મિક્સચર મશીનમાં નાખી અને 7 થી 10 પાના તુલસીના અને આપણે ફુદીનાના, ક્ષારીય છે ફુદીનો, એટલે એ નાખી અને બરાબર ક્રશ કરી અને લેવાનું. હવે ઓછામાં ઓછું 2 થી 3 મહિના સુધી કરે, 21મા દિવસથી તો એની અસર જણાવવાની ચાલુ થઈ જશે. બ્લોકેજ ખુલશે, પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ પણ દૂર થશે. હવે પ્રોસ્ટેટનું વજન કેટલું છે? 20 ગ્રામ જ છે ખાલી પ્રોસ્ટેટ. અને ખરાબ થાય ને તો બગડે ને તો 50-60 ગ્રામ સુધી જઈને 60 ગ્રામ થી સીધું 100 ગ્રામ સુધીનું વજન વધી જાય છે પ્રોસ્ટેટનું. અને પછી કેન્સર ને એ તે થતું હોય છે એની અંદર. એટલે આ રાખશે પ્રોસ્ટેટની, જેને તકલીફ થવાની હોય, શરૂઆત લાગતી હોય એને આ કરશે ને એટલે એને કોઈ પણ જાતનો વાંધો આમાં નહીં આવે.